ખંભાળિયાના જાણીતા અને સેવાભાવી ડોક્ટર પીવી કંડોરિયાએ હાલમાં માવઠાના ભારે વરસાદના કારણે આર્થિક સંકટમાં મુકાયેલા ખેડૂતોની દીકરીઓ માટે એક અત્યંત પ્રશંસનીય અને માનવતાવાદી નિર્ણય લીધો છે। ખંભાળિયાના જાણીતા અને સેવાભાવી ડોક્ટર પીવી કંડોરિયાએ હાલમાં માવઠાના ભારે વરસાદના કારણે આર્થિક સંકટમાં મુકાયેલા ખેડૂતોની દીકરીઓ માટે એક અત્યંત પ્રશંસનીય અને માનવતાવાદી નિર્ણય લીધો છે। ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાનના પગલે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને ડોક્ટર કંડોરિયાએ સંકટના આ સમયમાં 15 દીકરીઓ માટે તારણહાર બનવાનો નિર્ણય કર્યો છે। ખંભાળિયા સ્થિત ડિવાઇન ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજમાં એએનએમ અભ્યાસક્રમમાં પ્રવેશ લેનારી કુલ 15 દીકરીઓની પ્રથમ વર્ષની સંપૂર્ણ ફી માફ કરવાનો નિર્ણય ડોક્ટર કંડોરિયાએ જાહેર કર્યો છે। ડોક્ટર કંડોરિયા 15 દીકરીઓની કુલ ફીની રકમ પોતાની ભગવતી ટ્રસ્ટમાંથી સીધી નર્સિંગ સ્કૂલને ચૂકવશે। આર્થિક સંકટમાં વચ્ચે પણ 15 દીકરીઓ તેમના નર્સિંગ અભ્યાસ કોઈ પણ અવરોધ વિના આગળ વધારી શકશે અને તેમને ઉજ્જવળ ભવિષ્યની તક મળશે। ખેડૂતોના સંતાનોને મદદ કરવાનો આ નિર્ણય શિક્ષણ અને સામાજિક સેવા પ્રત્યે તેમની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે। ડોક્ટર કંડોરિયાએ જણાવ્યું હતું કે આપત્તિના સમયમાં સમાજના એક ભાગ તરીકે જરૂરિયાતમંદોની પડખે ઊભા રહેવું એ આપણી નૈતિક ફરજ છે અને મારો પ્રયાસ માત્ર એટલો જ છે કે કોઈ પણ દીકરી આર્થિક કારણોસર તેના અભ્યાસથી વંચિત ન રહે। હું ડોક્ટર પીવી કંડોરિયા, જામ ખંભાળિયા, જિલ્લો દેવભૂમિ દ્વારકા। હવે ખાસ મારે એ જણાવવાનું કે હમણાં ખેડૂતોની પરિસ્થિતિ જોઈ મેં અને હમણાં કમોસમી ખૂબ જ વરસાદ વરસી રહ્યો હતો અને ખૂબ જ મોટા પાયે નુકસાન થયેલું છે। તો હું આજે ગ્રાઉન્ડ લેવલે બેસું છું, બાળકો પ્રેક્ટિસ કરું છું, જામ ખંભાળિયા આપણી હોસ્પિટલ છે। તો મને એવો વિચાર આવ્યો કે ગરીબ ખેડૂતો તથા ગરીબની દીકરીઓને હું શું મદદ કરી શકું। તો આપણી એક ડિવાઇન ઇન્સ્ટિટ્યૂટ છે, નર્સિંગ કોલેજ છે આપણી। તો મેં વિચાર્યું કે કોઈ પણ 15 દીકરીઓને આપણે એએનએમ નો જે કોર્સ ચાલે છે, 2 વર્ષનો કોર્સ હોય છે, જેની જનરલી ફી 65,000 હોય છે। તો મેં વિચાર્યું કે મારા ટ્રસ્ટ એક બીજું ટ્રસ્ટ છે, ભગવતી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, એમાંથી હું ડિવાઇન નર્સિંગ કોલેજને 50,000 રૂપિયા આપું, જેથી કરીને આ ગરીબ દીકરીઓની ફી 50,000 સુધીની એમાંથી માફ થઈ જાય। અને જો ગરીબ દીકરીઓ ભણશે, આ એએનએમ નો કોર્સ કરશે, તો ગવર્મેન્ટ હોસ્પિટલ છે કે પીએચસી સેન્ટરમાં એ જોબ મળશે અને પોતાની રીતે એ સશક્ત થઈ અને પોતાની રીતે કમાતી થઈ જશે, તો એના ફેમિલીને પણ મદદરૂપ થઈ શકે। એટલા માટે મેં આ માટે વિચાર્યું છે કે આવું કંઈક કરું અને દીકરીઓને મદદ કરું।